લે આવો આવો ખાટીમાં હવે એવા જાત્રા હતી લે બજો એ ખાટીમાં ધબ્બો હું કામ મારો છું હું પગે લાગ્યો છું તમે જાત્રા કરીને આવ્યા એટલે એ મેં ધબ્બો નથી માર્યો તને આ તો હું જાત્રા કરીને આવી ને એટલે મેં તને આશીર્વાદ આપ્યા હા પણ તમારો હાથ બહુ ભારે હો હજી એવો ને એવો જ છે હારું હારું એ ખબરી હું તને શું કહું છું હા એ ઓલો ધીરો ક્યાં ગયો એ ઈ ગયા છે બિયારણ અને ખાતર લેવા એમ હા, હા. એ સારું તો હવે હું છે ને કહેવા આવી છું હું કેવા આવ્યા જમણવાર રાખ્યું છે એ જમણવાર હજી નથી રાખ્યો આજ છે ને વાડી સત્સંગ રાખ્યા છે એ ખાટીમાં ઠેઠ હરિદ્વાર તમે જાત્રા કરીને આવ્યા તો ખાલી સત્સંગ રાખ્યા કઈક જમણવાર રાખી દીધો હોત તો એ ખબરી એ જમણવાર ને બધું રાખવાનું જ છે પણ પેલા છે ને સત્સંગ હોય ને પછી આપણે જમણવાર રાખશું એ હારું હારું ખાટીમાં તો પછી સત્સંગ તો છે ને તમે બૈરા બૈરા ગાઈ નાખજો હવે ન્યા મારું શું કામ છે એ ખબરી તારું તો કામ જ હોય ને આમ જો તું કાંઈ નો કામ કરે સત્સંગ ન કરે તો કાંઈ નહીં તું બધાને પાણી તો અંબાવે ને પાકે નહીં હા પાણી ને એવું પાવ અને આમ જો પરસાદીમાં આપણે માનભોગ બનાવવાનો હા. અને માનભોગ બનાવતા તને કેવો આવડે અરે ખાટીમાં હું વાત કરો માન ભોગ તો હું એક નંબર બનાવી દઉં તમ તમારે આ એટલે એ હાથને કહેવા આવી અને ધીરો આવે ને તો હવે એને કહી દેજો એને કે હું એકલો જઈ આવ્યો હતો હા તે વાંધો નહીં આવીશ આવીશ હાલ એમ કહે હું છે ને તને કહેતી આવું સૌ અને પછી તું વાહ વાડી પગજે તે એ ભલે ભલે યાર અને તવીને એવું બધું મેં પગાડી દીધેલું છે હા હા આવી જાય એ હારું લે બટા એ બીજું લે કાટીમાં ક્યાં જતો એટલે દીધી એ છે ને જાત્રા કરવા ગયા હતા હરિદ્વાર ને બધી 4 ધામની જાત્રા કરી કાટીમાં એ હારું સુખી રહો હા હા અને આ છે ને અમે કીર્તન રાખ્યા છે વાડીએ સત્સંગ હા વાડીએ હા હા એ સારું કામ કર્યું લ્યો તો પછી આપણે ધાર્મિકનું કામ કરીને આવી એટલે આવું કાર્ય તો રાખવું જ પડે ને બરોબર છે રાખવું જ પડે આવું કાર્ય આ તો તમને હું કહું છું કે તમે છે ને પાછા વાડીએ આવ્યો લે ભાઈ એ ખાટીમાં હવે સત્સંગમાં અમારું શું કામ કાક ડીજે બીજે રાખ્યું હોય કાક બર્થડે પાર્ટી હોય એમાં આમંત્રણ દેવાનું હોય આ કઈ છોકરાઓને એમાં કઈ કામ ન હોય હા અને અમને ક્યાં સત્સંગ ગાતા આવડે એ આપણે કાંઈ કામ ન હોય એ પત્રી આમાં તમારે કાંઈ ગાવાનું નથી તમે ખાલી સા પાણી તો વેચશો કે નહીં હા પાણી પાવ સા વેચો અને પરસાદી વેચો હા એ તો કઈ વાંધો નહીં ખાટીમાં તો તમ તારે આવી જાવ હમણાં તમ તારે વાડીએ જોવા હા અને આવજો હવે હું છે ને ઓલા ઉનાને કહી આવું પછી હા કઈ આવો એ ગજુભાઈ ત્યાં સત્સંગ નથી કરવાના આપણે કામ કરવાનું છે એ પત્રી પરસાદી છે ને પછી હા પરસાદી છે ને પરસાદી પછી ખાઈ લેવાની આપણે હા ખોટવાય બેવું ત્યાં થોડુંક ધાર્મિક કામ કરવી હમણાં જ આવી ઘડીક રહી હા હા એ ભાઈ આવ્યો નથી આવ્યો આવ્યો ભાઈ જોજો એટલે નથી આવ્યો એટલે નીકળો આવ્યો એ ગાંડા આવ્યો હોટી લાવ હોટી લાવ હે હોટી લાવ હોટી એ ભાઈ આવ્યો આંજા ચાંજા છે હોટી લાવ હોટી હોટી લેતા આવો હા. એ ગાડીમાં આ બપડો તો ઘડી ઓય બાપા ઓય બાપા એ ઉના આ તમે તો ઉનો કરીને શું કરો છો બે ભાઈ એ ખાટીમાં ઉંજડાના ડામ દેવાનો હતો ત્યાં તવી તો તમે પકડી લીધો એ ખાટીમાં દાજા નથી ને એ ના ના એ ખાટીમાં મારતા ને તમારે જે ભૂલ થઈ કે મારથી થોડી થઈ કાઈ અરે મને થોડી ખબર હતી કે આ તવી તો ઉનો છે એ ઉના આ તો ગાંડો છે પણ તું એ ગાંડો છો આની હારો પણ એ ખાટેમાં તમે ક્યાં આવ્યા અમને ક્યાં ખબર હતી અમે તો હુંદડો આઈને પાવે એટલે અમે ધામ દેવાનો હતો ત્યાં વચ્ચે તમે આવી ગયા એ હારું હવે એ ખાટીમાં તમે હું આવ્યા ઈ કયો ને હવે એ હું છે ને અમે અને તારા દાદા ને એ બધા એમ છે ને જાત્રા ગયા હતા એ લે જાત્રા દી આવ્યા હા વાહ ખાટીમાં પગે બસ પગે મડા જાતે અમારો રોયા એ મરી નખીશ તું પણ એમ ફૂલેવા હેડે છો પણ હું કામ પગ હરખા દબો કે ને એમ એ હારું હવે છે ને ઉના આજ કીર્તન ને સત્સંગ રાખેલો છે એમ હા વાડીએ આપણે આને લખ્યો ખાટીમાં હું આવી જાય છો તમ તાર હું આવી જાય એ તું નો આવતો તારું કાંઈ કામ નથી ના એ મને માન ભોગ બહુ ભાવે એટલે હું શેરો ખાવા તો આવી શકતી એ છે ને તારો ભાઈ ઉનો લેતો આવશે તારે હારો હું મોકલાઈ દઈશ અને તું આને ન લાવતો બોલો થઈને હા હા ભાઈ ખાટીમાં જાઓ ભાઈ એ ન્યાય એવું નહીં કરી તો તમે અહીંયા વચ્ચે આવી જાય એટલે
નકર એમ કાંઈ થોડા કાંઈ ને તોફાન એ હારો વેડી વેલા હાર પાકી જાય જો પાછા એ ખાટીમાં સીધા દાદા કેમ ને તમે એકલા જ કેવા આવ્યા? હવે એમાં એવું છે ને એના ગામમાં મોકલ્યા છે પરસાદી લેવા. કે કેવું છે? હા. હા તો કાંઈ વાંધો નહીં, હું આવીશ હો પાછો, હું આવીશ. હા ભાઈ આવી એ તો આવ્યો ને તો વાંધો નહીં, પણ સાનો મનો બેસી જાય. એ હો. હા હારું ના હું જાઉં હો. હા, હા. જાઓ 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 ખાટીમાં. ખાટીમાં જો ઉભા થાવ, ઉભા થાવ, પડી ગયા. લે બાપા, એટલે કહું હે એવું જા. ના આંચો ભાઈ હાય. એ હારું હું ના પાડે સમજો તો સપલા. એ મારા સપલા હું પહેરી નથી એવી રહેવા દે એવું ના. ખાટીમાં હળું હળું હરખી રીતે હાલો ને. હવે આ ઉંમરે હુનેવા ચીમી કહેવા આવો દાદા ને બેકડા એટલે તરત છીબો આવે ને એટલે એની મોત થઈ જઈ. હવે તમે કાલે છે ને રતોડ્યું ખાતા ખાતા ન હતા. એ પણ હું લથોડ્યું નથી ખાતરી. આ તારા ભાઈ ગાંડાએ પગ આડો કર્યો. એ તને ગાંડા તું છે ને કાલે ઘટા મળીની મસ્કરી કરે મારી નાખીશ તું. એ ભાઈ દાદા, મારે નથી તાળી મારવી. એ ભાઈ કેવા ખાટી માને પાડ્યા. મને કહેતા તું સત્સંગમાં ના હતા, હું જે કાંઈ નાખ્યા ને પગ નાખ્યો એ ભેગા ક્યાં હાલ. એમ નો કયા ગાંડા ઘડું મારે કહેવાય. ભાઈ માથું બાથું ફૂટ્યું ને પ્રાણ વૈયા ગયા તો ફટ દેખાડે પછી બધું આપણે ઘરે આવે પછી આપણે હું સમજવાનું. એ એવી ભા- મસ્કી કોઈ દી ન કરતો. એ હો કાંઈ વાંધો નહીં, પરસેદી ખાવા તો પાછો લઈ જજો પાછો. હા આપણે જવાનું જ છે આવે હમણાં ઘડી. એ હો. કેમ છે સીધા હરિદ્વારમાં મજા આવી ને? અરે બહુ મજા આવી ગયો હરિદ્વારમાં. અને ગંગાજીનું પાણી, હેમાળાનું ટાઢું બોળ, ઉનાળો લાગે જ નહીં તમને. હું તો કહું જીવતા મરતા એકવાર જઈ આવજે તું તે. ભાઈ જાવું જાવું એમ તો થાય છે પણ મૂળ શું છે હવે આપણને હા અજાણ્યું લાગે આપણે અહીંયા કોણ ઓળખી દઈ ને. એ અજાણ્યું કાંઈ ન લાગે તમને. અહીંયા ભાવનગરથી બહાર નીકળવું નથી. ન્યા જાવ ને તો નકરા આપણા ગુજરાતી જ મળે તમને. એમ સ્પેશિયલ ગુજરાતી ગલી છે ન્યા. રે તો હોય બધા અહીંયા હા. તો વાત જ નકર તો આપણી ભાષા કોણ સમજે મને એમ થતું અરે મૂળ અજાણ્યું ન લાગે ન્યા. એમ. અરે બહુ મજા આવે. તો એકવાર જાવું છે ગમે ત્યારે. લે આ કેમ બહાર રહી ગયો? એ ભાઈ પરસેદી વેચી દીધી. હવે પણ તને ના પાડી છે ખાટી ભાઈ તોય તું હું લેવા ઉતરી યાર ભૂલવાડી નહીં આવ્યો હું. એ ભાઈ સત્સંગ હોય અને પરસેદી ખાધા વગર હું થોડો રહી જાઉં. તું તો એક જ પડિયો લાવો, મારે 2 પડિયા જોઈએ. એ સીધે ત્યાં લાવો, મારા ભાગના 2 પડિયા લાવો. એ ભાઈ હજે તો સત્સંગ શરૂ કર્યા છે. આમ જો બધા બૈરા ગાય છે. ભલે આવ્યો ખીજાતો નહીં. જા ન્યા જઈને ઘડીક બેઠ. આ તો વાંધો નહીં, ઘડીક સત્સંગમાં બેહો હો. હા ન્યા ડોશીની છે બધા. જા. એ બહેનો હવે છે ને આપણે સત્સંગ શરૂ કરો લ્યો. રાધાજીનો હાર ગળાયો રે, રાધાજીનો હાર ગળાયો રે. હાર પહેરીને રાધા પાણી ભરવા જાતા, હાર પહેરીને રાધા પાણી ભરવા જાતા. હાર જળમાં પૂજો રે, હાર જળમાં પૂજો રે. હાર જળ તો મારી નણદીને આલું, હાર જળ તો મારી નણદીને આલું. મને વડાને કાળે ચાને થોડા, મને વડાને કાળે ચાને થોડા. સિકોતરને તો ખામાયા રે, સિકોતરને તો ખામાયા રે. ખટમાં ખટમાં એ જમા બંધ કરો. એ ગાંડા એ તને ના પાડી છે કે તને અહીંયા આવવાની કોઈ કીધું? આમ તું જાને હવે એ ખાટીમાં હું પરસેદી હાટું તને આવ્યો. પરસેદી વેચી દીધી. એ પરસાદી જે આ છે ને પૂરું થઈને પછી દેવાની છે. એવું છે? હા, એ તું આમ જા. અંજુમાં એક ગાય નાખો હાલો તો. આજ કાનો મથુરામાં જાય છે, આજ કાનો મથુરામાં જાય છે. ગોકુળની ગલીઓને ભૂલી જાય છે, આજ કાનો મથુરામાં જાય છે. ગોકુળની ગલીઓને ભૂલી જાય છે, આજ કાનો મથુરામાં જાય છે. હા એને નો લઈ જાજો નાનું બાળ છે, એને નો લઈ જાજો નાનું બાળ છે. બાળ છે પણ ગાયું નો ગોવાળ છે, આજ કાનો મથુરામાં જાય છે. બાળ છે પણ ગાયું નો ગોવાળ છે, આજ કાનો મથુરામાં જાય છે.
રાજકાનો મથુરામાં જાય છે રાજકાનો મથુરામાં જાય છે અંજુમા અંજુમા બેન કરો એ ખાટીમાં હવે એક થઈ ગયો હવે પરછેદીની કેટલી વાર લાવો હાલો એ હજી વાર છે હવે હું તને હું કહું છું આમ જો તારા દાદાની આમ છે ને ના પરસાદી માનભોગ બનાવે છે હવે તું ના જા એ ખાટીમાં હાલો અંજુમા એક ગાય નાખો પછી વહી જાવ હું કાગાથી સમાનો ટોલીઓ રે વાલમાં કાગાથી સમાનો ટોલીઓ રે વાલમાં આય અમારા ડમરાના વણ માર વાલમાં અમારા ડમરાના વણ મારા વાલમાં ભોજા પર ભૂજી પાતળા રે વાલમાં ભોજા પર ભૂજી પાતળા રે વાલમાં રૂકમણી જોડે વાહર મારા વાલ્યો મારા રૂકમણી જોડે વાહર મારા વાલ્યો વાહર ઢોળંતા પીછું મારા વાલ્યો વાહર ઢોળંતા પીછું મારા વાલ્યો કોના તો રૂપના દીકરા રે વાલ્યો કોના તો રૂપના દીકરા રે વાલ્યો દશરથ રાજાના દીકરા રે વાલ્યો કૌશલ્યામાં ના જાય મારા વાલ્યો હવે ખાટી હવે તેને એક બળુયા ભેગું છે ને તને માથું ફાડી નાખી તને ના પાડી હતી કે તું અહીંયા ન આવતો એ ખાટીમાં મારે સત્સંગારી કાંઈ લેના દેના નથી મારે તો શેરાહારી લેના દેના છે શેરો હબ આપી ગયો એટલે હું યો જાઉં એ છે ને આમ જો તારા દાદાને બનાવે છે જા પણ કાર ઉના બનાવે છે હબ આવા દેવાય શેરા હાટું થઈને તો આવ્યો હોય આ પછી તારો ભાઈ ને બધા બેઠા છે એ વાંધો નહીં અને ખબરી બનાવે છે પાછો શેરો એ વાંધો નહીં અંજુમા સત્સંગ ચાલુ રાખો તમ તાર તમારે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સોયે સોયે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પડે પડે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એકવાડામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એકવાડામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ભોળાનાથે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભોળાનાથે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ગામમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ગામમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા રામા પીરે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રામા પીરે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલે રામા હવે કાટીમાં પ્રસાદી લઈ આવો સત્સંગ પૂરો થઈ ગયો એ આવો તો બહુ પાછા ગવરાવ્યા કરો એ અહીં છે આપણે છે ને આપણે સત્સંગ જ તો કરવાનો છે એમાં શું હોય હવે છે ને હું હમણાં પ્રસાદી લેતી આવું હો ચા પાણી લાવજો એ હા બૈરા એમ સત્સંગ જમાયો પણ પણ બહુ ગયા હો પણ આ ઉનાળો છે ને તે નવીરા વાય વરસાદ થવા દો પછી કોઈ નહીં દેખાય હા, ઈ વાત થાય છે બધા પછી કામમાં લાગી જાય હા એ સીધા દાદા પરસાદીની વાટે હો સત્સંગ પૂરો થઈ ગયો લાવો જલ્દી માનભોગ નો તાવડો લે પૂરું થઈ ગયું હા હારું હારું અંદર ખબરી બનાવે છે જા રહોડામાં આ તો વાંધો નહીં એ ખબરી કેટલી વાર છે હવે પરસાદીનો માનભોગ લઈને ખાટીમાં ખીજાય છે સત્સંગ પૂરો થઈ ગયો શું કરે તું એલા એ ખબરી કેટલી વાર લગાડે ખાટીમાં કારુના ખીજાય છે સત્સંગ પૂરો થઈ ગયો પરસાદી વેચવાની છે હવે એ ગાંડા વાર તો લાગે જ તીને ન્યા અંદર નકરો ધુમાડો થાય છે કેવા બધા ખાટલા ચડીને બેઠા જોતો કોઈ મહેનત કરવા આવે છે એલા ભાઈ એટલે તને ખાટી મેં તને કીધું એકલા તું મહેનત કરે કે ને લાય જલ્દી ના વાટે છે આ એ ગરમ છે આ તો પણ હવે પણ આ માં આજને રૂમાલ આ જા લઈ જા એ ઓ એ હું તમને શું કહું છું એ તમે અહીંયા દાંત બખાડા કરો છો અહીંયા સક્ષમ પૂરો થયો છે હવે પ્રસાદીનો તાંહડો લાવો એ ડોશી માન ભોગનો તાહડો ગાંડારી મોકલાયો તો ખરો એ ના તો કોઈ નથી આવ્યું લ્યો ઉના તો માન ભોગનો તાહડો લઈને ગયો ગાંડો આ પછી ભરે ગયો તમ તારે પણ તમને ખાલી તો દઈ જ જાય હે